My silence is louder than my words. મારું મૌન મારા શબ્દો કરતા વધારે બોલે છે, ઊંચા અવાજે બોલે છે. બોલવાની બાબતમાં ઘણી બધી વસ્તુઓ કહેવાય છે. સમાજમાં બે કહેવાય છે, બોલે એને બોર વેચાય ને ન બોલવામાં 9 ગુણ. શું કરશો? બટ જીવવાનું છે. આપણે વેચાણમાં નથી. વી આર નોટ ઇન માર્કેટિંગ. વી આર નોટ સેલ્સમેન. વી હેવ નોટ ટુ સેલ ધ થિંગ્સ. ના બોલો, જેટલું ના બોલો, જેટલું ના બોલો. 9 નહીં, 900 ક્વોલિટીઝ, 900 ગુણ છે. યુ જસ્ટ શટ અપ. તમે ચૂપ થઈ જાઓ. તમારા મૌનને બોલવા દો. આપણે થાય છે શું? આપણે બોલ બોલ કરીએ છીએ, બોલીએ છીએ ને, એ શોર બકોર થઈ જાય છે સમાજમાં. દેટ ઇઝ અ વોઇસ પોલ્યુશન. બહુ જ બોલીએ છીએ, બહુ જ બોલીએ છીએ, મોટેથી બોલીએ છીએ. બટ ધેર ઇઝ નો meaning. Words are meaningless. શબ્દોમાં જ વજન નથી. ઓછું બોલો, શોર્ટ બટ સ્વીટ. આટલું બધું એ જ બોલે છે જેને બોલતા નથી આવડતું. જેને બોલતા આવડે છે પહેલા તો ચૂપ થઈ ગયો, અને પછી બહુ જ જરૂર પડી તો બોલ્યો થોડુંક જ. મહાવીર બોલ્યા અહિંસા, બુદ્ધ બોલ્યા ધ્યાન, ક્રાઇસ્ટ બોલ્યા પ્રેમ, ગાંધી બોલ્યા સત્ય. છે ને? આટલું બધું ના બોલ્યા, આટલામાં જ કહી દીધો શબ્દ સંદેશો આપી ગયો. શબ્દમાં વજન હોવું જોઈએ. શબ્દમાં એ શબ્દને કોઈ ઉથાપી ન શકે. Nobody can avoid those words when Christ is saying love, love, love. આ વિશ્વની તાકાત નથી પ્રેમ વગર જીવી શકે. શક્ય નથી. બસ આ જો ખબર પડે, પહેલા બોલવું નથી. પહેલા બુદ્ધ ચૂપ થઈ ગયા. જ્યારે ગૌતમબાથી બુદ્ધ બન્યા ત્યારે ઈશ્વર દેવતાઓએ આવીને કહ્યું બોલો ને. ત્યારે એમણે કહ્યું હું નહીં બોલું કે બોલીશ. બંને સ્થિતિ માનવ જાત માટે સરખી છે. હું બોલીશ તો બી એ લોકો જે નથી માનવાના એ નહીં માને, અને હું નહીં બોલું તો પણ જે લોકો માનવાના છે એ માની જશે. તો મારે બોલવાની જ શી જરૂર છે? ધીસ ઇઝ અ સ્ટ્રેટેજી. જીવનની આ પદ્ધતિ છે. તમે બોલ્યા કરતા ચૂપ થઈ જાઓ, પરિણામ ધાર્યું આવશે. કેમ કે લોકોને ખબર જ નહીં પડે ને તમે શું વિચારો છો, તમે શું કરવાનો છો. ડરતા રહેશે, વિચારતા રહેશે. They will be shocked. They will be surprised if you are wordless.